Hello students, I am Bhavesh Trivedi, founder and owner of Tapasvi Classes. More than 31 years experience in teaching field. આજે આપણે જોવાનું છે આંકડા શાસ્ત્રની બ્લુપ્રિન્ટ ધોરણ 12 ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રજૂ કરાયેલી બ્લુપ્રિન્ટ અથવા તો જેને તમે પેપર સ્ટાઇલ પણ કહો છો એ આપણે જોવાની છે. તે પહેલા એક તમને નોલેજ આપી દઉં કે આંકડા શાસ્ત્રનો ગુજરાત બોર્ડ દ્વારા 135 એનો કોડ નંબર છે. દરેક સબ્જેક્ટને બોર્ડ પોતાના કોડ નંબરથી ઓળખે છે. એમાં આપણો આંકડા શાસ્ત્રનો કોડ નંબર છે 135 છે. હવે જનરલી સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ છે કે આંકડા શાસ્ત્રની પેપર સ્ટાઇલ છે એ ટોટલ 6 વિભાગમાં વિભાજિત થયેલી છે. A, B, C, D, E અને F આ રીતે. અને 1 થી 61 એટલે 1 થી 61 ક્વેશ્ચન્સમાં ટોટલ 6 વિભાગમાં આંકડા શાસ્ત્રનું પેપર છે એ ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે. તો એની આપણે આજે ડિટેલમાં ઇન્ફોર્મેશન મેળવવાની છે. હવે ટોટલ 6 વિભાગમાં એ વિભાગ છે એ 20 માર્કનો છે, બી વિભાગ છે 10 માર્કનો છે, સી વિભાગ છે 14 માર્કનો છે, ડી વિભાગ 24 માર્કનો, ઈ વિભાગ 12 માર્ક્સનો અને એફ વિભાગ 20 માર્કનો. આટલું ઇન્ફોર્મેશન છે એ લગભગ બધા સ્ટુડન્ટ્સને યાદ હોય છે. વિભાગ એ ની હવે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ તો વિભાગ એ ક્વેશ્ચન નંબર 1 થી 20 માર્ક, દરેકનો 1 ગુણ અને 20 એમસીક્યુ તેમાં પૂછવામાં આવે છે. સામાન્ય રીતે દરેક ચેપ્ટરમાંથી 2 એમસીક્યુ પૂછવામાં આવે, પણ આપણે ટોટલ નંબર ઓફ ચેપ્ટર્સ છે 9 અને એમસીક્યુ પૂછવાના થાય 20, તો 9 2 18 એમસીક્યુ જ થાય. એટલે કોઈ પણ ચેપ્ટર છે એ રિપીટ કરવા પડે. તો તેમાં પાર્ટ 2 ના 2 ચેપ્ટર, બીજું ચેપ્ટર છે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ અને ત્રીજું ચેપ્ટર છે પ્રામાણ્ય વિતરણ. તેને રિપીટ કરવામાં આવે છે. એટલે કે યાદચ્છિક ચલમાંથી 3 એમસીક્યુ હશે અને પ્રામાણ્ય વિતરણમાંથી 3 એમસીક્યુ હશે. બાકી દરેક ચેપ્ટરમાંથી 2 એમસીક્યુ હશે જ. તો આ થયો વિભાગ એ આપણો. હવે વિભાગ બી ની ઇન્ફોર્મેશન લઈ લઈએ. તો વિભાગ બી છે 10 માર્કનો છે. ક્વેશ્ચન નંબર 21 થી 30, 10 પ્રશ્ન, દરેકનો 1 ગુણ. આમાં ક્યાંય એ અને બી વિભાગમાં તમને ઓપ્શન મળતા નથી. કમ્પલસરી આપણે એ અને બી વિભાગ છે એના બધા ક્વેશ્ચન એટેમ્પ કરવાના હોય. બી વિભાગને VSQ એવું પણ કહેવાય છે, વેરી શોર્ટ ક્વેશ્ચન, અથવા એક વાક્યમાં જવાબ આપો. તો તેમાં 9 પ્રશ્ન 9 ચેપ્ટર છે અને દરેકમાંથી એક પ્રશ્ન તો હોય જ છે. અગેન પાછો પ્રોબ્લેમ એ થાય કે આપણે 10 પ્રશ્ન મૂકવાના છે અને આપણી પાસે ચેપ્ટર છે 9, એટલે કોઈ એક ચેપ્ટર છે એ રિપીટ કરવું પડે. તો એમાં પણ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે પ્રામાણ્ય વિતરણને સિલેક્ટ કર્યું છે રિપીટ કરવા માટે. એટલે દરેક ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન અને પ્રામાણ્ય વિતરણ છે એના સ્ટુડન્ટ્સ 2 ક્વેશ્ચન હશે. ક્વેશ્ચન નંબર 21 થી 30, 10 માર્કનો વિભાગ બી. હવે સ્ટુડન્ટ્સ આપણે ઇન્ફોર્મેશન લઈ લઈએ વિભાગ સી ની. પણ એ પહેલા ખાસ તમારું ધ્યાન દોરીશ કે એ અને બી વિભાગ ખાસ વ્યવસ્થિત રીતે કરજો. સ્ટુડન્ટ્સના માર્ક્સ વધારે એમાં જ કટ થાય છે જે લોકોને સ્કોરિંગ કરવું છે એટલે. અને મેક્સિમમ વેઇટેજ છે એ ટેક્સ્ટબુકના ક્વેશ્ચન ઉપર જ વધારે વેઇટેજ આપજો. સી વિભાગ 14 માર્કનો વિભાગ છે. એમાં હવે તમને ઓપ્શન મળશે. ક્વેશ્ચન નંબર એમાં 31 થી 39 ક્વેશ્ચન હોય છે ક્વેશ્ચન નંબર. અને ટોટલ તમને 9 પ્રશ્ન આપવામાં આવશે. તેમાંથી તમારે કોઈ પણ 7ના જવાબ આપવાના હશે. દરેકના 2 ગુણ હશે, એટલે 7 2 14 માર્કનો વિભાગ સી છે. હવે એની તમને હું ડિટેલમાં ઇન્ફોર્મેશન આપું તો એમાં ટૂંકા દાખલા
અથવા થિયરી, બેમાંથી કોઈ પણ હોઈ શકે. કોઈ જગ્યાએ થિયરી પણ હોઈ શકે, કોઈ પણ જગ્યાએ દાખલા પણ હોઈ શકે. હવે 31 ક્વેશ્ચન નંબરથી સ્ટાર્ટ થાય છે. તો સ્ટુડન્ટ્સ ચેપ્ટરના જે રીતે ઓર્ડર છે ને તે પ્રમાણે જ વિભાગ સી ના ક્વેશ્ચન હશે. એટલે ફોર એક્ઝામ્પલ પહેલું ચેપ્ટર આપણું સૂચકાંક છે, તો પહેલો ક્વેશ્ચન સૂચકાંકનો હશે, પછી સહસંબંધ, પછી નિયત સંબંધ, પછી સામયિક શ્રેણી, પછી સંભાવના, પછી યાદચ્છિક ચલ, પછી પ્રામાણ્ય વિતરણ છે એ આમાં ક્યાંય આવતું નથી. તેને બદલે લક્ષના 2 ક્વેશ્ચન સી વિભાગમાં હોય છે, 2 માર્કના. આ ખાસ યાદ રાખો. અને છેલ્લો ક્વેશ્ચન વિકલનનો હોય છે, ક્વેશ્ચન નંબર 39. તો આ રીતે તમારો વિભાગ સી ક્વેશ્ચન નંબર 31 થી 39, 14 માર્ક, 9 પ્રશ્ન આપશે, કોઈ પણ 7 ના જવાબ આપવાના. સ્ટુડન્ટ હવે ઇન્ફોર્મેશન લઈ લઈએ વિભાગ ડી ની. સૌથી વધુ માર્કનો ડી વિભાગ છે, 24 માર્કનો ડી વિભાગ છે. ક્વેશ્ચન નંબરની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 40 થી 51, 12 ક્વેશ્ચન ટોટલ તમને ડી વિભાગમાં આપવામાં આવશે. અને અહીંયા તમને જબરજસ્ત ઓપ્શન મળે છે. 12 માંથી તમારે કોઈ પણ 8 ના જવાબ આપવાના હોય છે. દરેકના 3 ગુણ, એટલે 8 3 24 માર્કનો ડી વિભાગ આપવામાં આવશે. એના આપણે ચેપ્ટરની વાઇઝ ડિટેલમાં ડિસ્કશન કરીએ તો પેલા 2 પ્રશ્ન છે ડી વિભાગમાં તે સૂચકાંકના હશે. ડી વિભાગ 40મા પ્રશ્નથી શરૂ થાય છે. પેલા 2 ક્વેશ્ચન સૂચકાંકના હશે. ત્યારબાદ સહસંબંધનો ક્વેશ્ચન હશે. પછી 2 ક્વેશ્ચન પાછા નિયત સંબંધના હશે. પછી એક ક્વેશ્ચન સામયિક શ્રેણીનો હશે. અહીં સુધી પાર્ટ 1 ના આ બધા ક્વેશ્ચન હશે. પછી પાર્ટ 2 સ્ટાર્ટ થાય છે, જેમાં સંભાવના આવે છે સૌ પ્રથમ વખત. અને સંભાવનાના 3 માર્કના 3 ક્વેશ્ચન હોય છે. સ્ટુડન્ટ ખાસ ધ્યાન રાખજો, બેક ટુ બેક ઉપરા ઉપર 3 ક્વેશ્ચન સંભાવનાના 3 માર્કના હોય છે. ત્યારબાદ 2 ક્વેશ્ચન યાદચ્છિક ચલ વાળા ચેપ્ટરના હોય છે. પછી આ વિભાગની અંદર પ્રામાણ્ય વિતરણ તો આવતું જ નથી, લક્ષ પણ આ વિભાગની અંદર આવતું નથી. અને પછી છેલ્લો ક્વેશ્ચન પાછો ડાયરેક્ટ વિકલનનો હોય છે. તો આ રીતે તમારો ડી વિભાગ હોય છે. સી અને ડી વિભાગ ખાસ સ્ટુડન્ટ ન યાદ રહે તો એકવાર રિવાઇન્ડ કરી, રિપીટ કરી અને વ્યવસ્થિત એના ચેપ્ટર નંબર અને ક્વેશ્ચન નંબર જોઈ લેજો. અહીંયા તમને એક ઈ પણ હું ગાઈડન્સ આપીશ કે તમારે 12 માંથી કોઈ પણ 8 ના જવાબ આપવાના છે. એમાં પહેલા 6 પ્રશ્ન તો તમે જોશો ને તો પાર્ટ 1 ના જ હશે. એટલે જે સ્ટુડન્ટ્સને પાર્ટ 2 થી થોડીક બીક લાગે છે અથવા ગભરાય છે તો એ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. પાર્ટ 2 ના તમારે કોઈ પણ 2 ક્વેશ્ચન એટેમ્પ કરશો તો પણ તમે ડી વિભાગ છે વ્યવસ્થિત રીતે લખી શકશો. તો આ તમારો હતો ડી વિભાગ 24 માર્કનો, દરેકના 3 ગુણ, 8 3 24. હવે સ્ટુડન્ટ્સ વિભાગ ઈ આવે છે, 12 માર્કનો વિભાગ છે. ક્વેશ્ચન નંબર એના 52 થી સ્ટાર્ટ થાય છે. ક્વેશ્ચન નંબર 52 થી 55 ઈ વિભાગના ક્વેશ્ચન નંબર હશે. અને સ્ટુડન્ટ્સ 100% બેઝડ ઓન પાર્ટ 2. એમાં એકદમ ધ્યાન રાખવાનું છે. એના હું તમને કઈ રીતે કયા ચેપ્ટરના ક્વેશ્ચન હશે એ તમને ઓર્ડર વાઇઝ કહી દઉં. તો ઈ વિભાગના પહેલા 2 ક્વેશ્ચન છે એ પ્રામાણ્ય વિતરણના હશે, 4 માર્કના, દરેકના 4 ગુણ છે આ વિભાગમાં. પછી લક્ષ અને પછી વિકલન. ઓપ્શન મળે છે પણ એક જ ઓપ્શન મળે છે. તમને 4 પ્રશ્ન આપવામાં આવે છે, તેમાંથી તમારે કોઈ પણ 3 ના જવાબ આપવાના છે. અને દરેકના 4 ગુણ, એટલે 4 3 12 માર્કનો ઈ વિભાગ થાય છે. ફરીથી કહી દઉં મિત્રો, પહેલા 2 પ્રામાણ્ય વિતરણ, પછી લક્ષ અને પછી વિકલન. ક્વેશ્ચન નંબર 52 થી 55. સ્ટુડન્ટ હવે આપણે પેપર સ્ટાઇલના અંતિમ પડાવમાં આવીએ છીએ, વિભાગ એફ.
તમારો ફેવરિટ વિભાગ, કારણ કે તમને ખ્યાલ છે કે ટોટલી બેઝડ ઓન પાર્ટ 1 અને બહુ સહેલા દાખલા હોય છે અને તમે એના માર્ક્સ છે એ 100% કવર કરી શકો છો. વિભાગ એફ ક્વેશ્ચન નંબર 56 થી 61 સુધી 20 માર્કનો વિભાગ છે. વિભાગ એફ દરેક પ્રશ્નના 5 ગુણ અને તમારે કોઈ પણ 4ના જવાબ આપવાના હોય છે. તમને દાખલા આપશે 6 માંથી કોઈ પણ 4ના ઉત્તર આપવાના હોય છે અને દરેકના 5 ગુણ એટલે 4 5 20 માર્કનો એફ વિભાગ છે. એમાં પણ હું તમને ક્વેશ્ચન નંબર વાઇઝ અને ચેપ્ટર વાઇઝ તમને ઓર્ડર આપી દઉં. તો પહેલો ક્વેશ્ચન છે એ સૂચકાંકનો હશે એફ વિભાગમાં. પછી 2 ક્વેશ્ચન છે એ સુરેખ સહસંબંધ ચેપ્ટરના હશે. પછી એક નિયત સંબંધ અને પછી 2 પ્રશ્ન છે એ સામયિક શ્રેણીના હોય છે. આ રીતે તમારો એફ વિભાગ હોય છે. ફરીથી કહી દઉં, 6 માંથી કોઈ પણ 4ના જવાબ આપવાના, દરેકના 5 ગુણ એટલે 4 5 20 માર્કનો એફ વિભાગ થાય છે. સ્ટુડન્ટ્સ, તો આ હતી આંકડાશાસ્ત્રની બ્લુપ્રિન્ટ. મારા ખ્યાલથી આ ઇન્ફોર્મેશન તમને ખૂબ જ ઉપયોગી થશે. કયા વિભાગમાં કઈ રીતે કયા ચેપ્ટર ઉપર કેટલું વેઇટેજ આપવું એનું તમે વ્યવસ્થિત પ્લાનિંગ કરી શકશો. એટલે જ એવું કહેવાય છે કે પ્રોપર પ્લાનિંગ ઓલવેઝ લીડ્સ ટુ સક્સેસ. અને તમને આનાથી તૈયારી કરવાનું એક પ્રોપર ડાયરેક્શન મળી જશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.